આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી મહુવાની શ્રેષ્ઠ શાળા બેલુર વિદ્યાલય ખાતે કરવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો સાથે શિક્ષકગણ અને ટ્રસ્ટીગણે પણ યોગ કર્યા હતા. ગઈકાલે બેલુર વિદ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સૌપ્રથમ પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ તંદુરસ્ત જીવન માટે યોગનું મહત્વ એ અંગે પ્રવચન આપવામાં આવ્યું હતું. યોગ દિવસની ઉજવણી શા માટે એ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તથા દરેક બાળક પોતે અને પોતાના પરિવારના તમામ સભ્યોને નિયમિત યોગ કરે અને કરાવે એ માટે કટિબદ્ધ કર્યા. ત્યારબાદ વિવિધ આસનો અને પ્રાણાયામ કરવામાં આવ્યા હતા, જેમાં પદ્માસન, ભુજંગાસન, પશ્ચિમોત્તાસન, વક્રાસન, ચક્રાસન, ધનુરાસન, તડાસન વગેરે આસનો કરવામાં આવ્યા હતા. આપણી આવતીકાલ તંદુરસ્ત ભારતના સંકલ્પ કરવામાં આવ્યા તથા ક્યાં આસન ક્યારે કરવા જોઈએ, ક્યારે ન કરવા જોઈએ તથા ક્યાં આસન કરવાથી શું શું ફાયદા થાય એ બાબતે વિસ્તૃત વાત પણ કરવામાં આવી. આમ આજનો દિવસ યોગમય બની રહ્યો. બેલુર બર્ડ્સ, વાલીગણ, બેલુર વિદ્યાલય પરિવાર સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આવો સૌ સાથે મળી તંદુરસ્ત ભારતનું યોગ થકી નિર્માણ કરીએ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી બદલ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનો તથા સ્ટાફગણને બેલુર વિદ્યાલય પરિવાર વતી ડાયરેક્ટર બાલુભાઈજી મકવાણા, ડોક્ટર ડી.સી. લાડુમોર, મનુભાઈજી મકવાણા, R.H. અડિયા, એક્સ ડીવાયએસપી શૌર્ય ચક્ર પુરસ્કૃત મંગળભાઈ સી લાડુમોર, સંચાલક મંડળ વતી શ્રી બી.સી. લાડુમોર, સેક્રેટરી P.N. નકુમ, નિલેશભાઈ બી મકવાણા, દેવીનભાઈ એમ મકવાણા, અંકુરભાઈ આર હડિયા, બેલુર વિદ્યાલય દ્વારા સૌને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. વિરુદ્ધ દિશામાં વિરુદ્ધ દિશામાં